એક દિવસની વાર્તા. આજની વાર્તા છે. એક વ્યક્તિ હોય છે. એ વ્યક્તિ ગાર્ડનમાં બેઠો હોય છે. ગાર્ડનમાં બેઠો હોય છે ને તો એની બાજુમાં એક કસોટું હોય છે. કસોટું એટલે એક પ્રકારનું ઈંડું. એની અંદર પતંગિયું હોય છે. તો પતંગિયું એમાંથી નીકળવાનો ટ્રાય કરે છે. નાનું કાણું હોય છે, તેમાંથી નીકળવાનો બહુ બધો ટ્રાય કરે છે, પણ એનાથી નીકળાતું નથી. તો પતંગિયાના બચ્ચાને હેલ્પ કરવા માટે એ વ્યક્તિ શું કરે છે, પોતાના હાથમાં એક ચાવી હોય છે. તો ચાવી લઈને એને ખોતરીને એ કાણું મોટું કરી આપે છે. કાણું મોટું થઈ જાય છે. તે કસોટામાંથી એ પતંગિયાનું બચ્ચું બહાર આવી જાય છે. પછી એ ચાલવા માંડે છે. ઘણો બધો ટ્રાય કરે છે, પણ એ ઉડી નથી શકતું. કારણ તો કારણ એની પાછળ એવું હોય છે કે ભગવાને એક રચના જેવી બનાવી છે કે કસોટામાં જયારે કાણું પડે છે ને, તેમાંથી બહાર નીકળવા માટે પતંગિયાને પોતાના હાથ પગની અંદર તાકાત લાવવી પડે છે. અને એની પાંખો હોય છે, એ પાંખોમાં એના લીધે જે ખોતરવાનો ટ્રાય કરે છે, એમાં પાંખોમાં લોહીનો પ્રવાહ વધે છે. એનાથી એના પતંગિયાના જે પંખ હોય છે એ મજબૂત બને છે. અને એનાથી એ ઉડવાની ક્ષમતા ધરાવે છે. પેલા વ્યક્તિએ શું કરે છે, એની મદદ માટે કાણું મોટું કરી આપે છે. તો એમાંથી એ બહાર આવે છે, જેનાથી એની પાંખોની અંદર એ લોહીનો પ્રવાહ જતો નથી અને પાંખો મજબૂત નથી બનતી. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણા જીવનમાં પણ આવું જ છે. તમે તમારા બાળકોને કે તમારા પ્રિયજનને વધારે પડતી ફેસિલિટી, વધારે પડતું જે માંગે છે એને તરત આપો છો, એનાથી એને બી એવું જ થાય છે. એટલે પોતાના બાળકોને, પોતાના પ્રિયજનને કષ્ટ આવે છે તો સહન કરવાનો, તકલીફ આવે છે તો સહન કરવાનો. એમને પણ બતાવો દુઃખ શું છે, ગરીબી શું છે, તકલીફ શું છે, સંઘર્ષ શું છે. તો એ જોશે તો એનામાં એ તાકાત આવશે. એને લડવાની, એને ફેસ કરવાની એની અંદર બી પોતાની એક મનોવૃત્તિ જાગશે. તમે બધું હાથમાં પીરસીને આપી દેશો તો આ પતંગિયા જેવું થશે. ચાલી તો શકશે, ઉડી નહીં શકે, એના મુકામે નહીં પહોંચી શકે. તો આ વસ્તુ દરેકે પોતાના જીવનમાં ઉપયોગ લાવવા બાબત છે. સહેલાઈથી મળે છે એની કદર નથી હોતી. એટલે સંઘર્ષમય જીવન રાખો અને શીખવાડો કે સંઘર્ષ કોને કહેવાય. જય શ્રી કૃષ્ણ.